સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 11:30 વાગે છે. હું નાહી ધોઈ રેડી થઈ ગયો છું. સવારના ઉઠીને પહેલાં તો મેં દાઢી કરી, થોડીક ટ્રીમિંગ કરી, અહીંયાથી શેફને આપ્યા. તો બસ હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. અને કાલ સાંજે આપણે થોડો ઘણો રૂમ પણ સાફ કર્યો હતો. તો બસ એવું કંઈક છે અહીંયા. આ એરિયા તો જેટલો સાફ કરીને બીજા દિવસે જ્યારે આપણે કામ કરવા બેસીને એટલે પાછો એવો ને એવો થઈ જાય. અને બસ આજે કૃપા પણ હમણાં ઉઠી ગઈ છે. એ બસ બ્રશ ને એ કરે છે બધું. નીચે કંઈક આવો માહોલ છે, અહીંયા કોઈ જ નથી. મમ્મી રસોડામાં હશે લગભગ. યસ, તો કરો આ નાસ્તો. ઓકે યસ, તો મને ઇડલી સંભાર દઈ દે. શું કામ કે સવારના પોરમાં ઇડલી સંભાર ને ઢોસા કે એવું હોય તો મજા આવી જાય. તો બસ હું ઇડલી સંભાર ને દૂધ દઈ દે. અને જો 11:30 આ આપણે જે બે આ ફાનસ લીધા હતા એ પણ અહીંયા પડ્યા છે. હજી એને આપણે ચાલુ કરવાનો મુહૂર્ત નથી નીકળ્યો. અહીંયા આજે પાલકનો શાક તો બસ અહીંયા એ પણ પડ્યો છે. બાકી આનામાં શું છે? યસ, આનામાં આપણે એક સ્વીટ છે. આ આપણું દૂધ, પેલા દૂધ દઈ દે. હા, બદામ દઈ દે. બદામ ને દૂધ એના ઉપર ઇડલી સંભાર ખાઈ રહ્યો છું. અને અહીંયા આપણા ગણપતિ બાપા કેમ છો? તો બસ હવે ગણેશ ચતુર્થી પર બહુ નજીક જ આવે છે. ઓહો, ને પાકીટ આપણી અહીંયા પડી છે. વાહ, ગોતતો તો હું. અને હજી મારો બેલ્ટ પણ નથી મળતો. મોયો પટ્ટો કદાપ્યો હોય. પાકીટ તો મળી ગઈ પણ બેલ્ટ હવે કા ઉપર હશે કા નીચે હશે. મારી અડધી વસ્તુ જ્યારથી આપણો ઉપર મકાન બન્યો છે ને ત્યારથી અડધી વસ્તુ નીચે હોય, અડધી વસ્તુ ઉપર હોય. એટલે મને છે ને કાંઈ મળતો જ નથી. ચાવી ઉપર, ગાડીની ચાવી ઉપર પડી છે હમણાં. શું કામ કાલ રાતના મારા ખીચામાં રહી ગઈ હતી ને પછી ઉપર જ મને યાદ આવ્યું તો મેં ઉમાં જ કાઢીને ટેબલ ઉપર રાખી દીધી. તો બધો આમથી આમ જ એટલો થાય છે કે યાર જ્યારથી નીચે હતો ને ત્યારે બધો વેલ મેનેજ હતો. આપણા અહીંયા પણ આખો કબાટ હતો, અહીંયા પણ આવડા બધા કબાટ હતા. તો બધો બરોબર હતો. જ્યારે પાસે હડા કબાટ વાહ તડે વસ્તુ કેટલી મળતી હતી. એને પણ હડા જડેવો તડે પાસે વસ્તુ કેટલી આંખ બંધ કરીને વસ્તુ મળતી હતી. ને હવે હજી મળે છે. હા પણ તો યાર આ જ્યારે હતો ને ત્યારે આખો અલગ જ હતી સિસ્ટમ ને અલગ જ મજા હતી. ઉપર થઈ ગયો સ્પેસ વાઇઝ આપણો બહુ થઈ ગયો. પણ હવે હું ને કૃપા ઉપર જ હોય, મમ્મી પપ્પા નીચે જ હોય. એટલે પછી એ એક થોડોક થાય કે યાર અમે કામ કરતા હોય નકા નીચે એક જ જગ્યા હોય ને તો બધા ભેગા જ હોય. એમ જરા વારે દેખાય, કાંઈ વાતચીત થાય. ઓ તે કૃપાબેન આવી ગયા છે નાસ્તો કરવા માટે. અને કૃપાબેન આજે આટલા બધા પેડા ખાશે. એટલા મળે ખાઈવન ને કૃપાન સામે ભોગ ધરાવ્યો છે એટલે કહું છું. અને બસ પપ્પા સામે હું દૂધ પૌવા ખાય છે. પણ શું ખાય છે કેમ ખબર પડે? તો પેડા ખાઓ આપણી સગાઈના, મસ્ત ફ્રેશ, અલ્ટ્રા ફ્રેશ. સારા એવા ફ્રેશ છે નથી કૃપા. અને કાલે આપણા એક રિલેટિવ આવ્યો હતો એના માટે આપણે સ્પેશિયલી 1 કિલો પેડા બનાવ્યા. બસ એમને ફ્રેશ પેડા મોકલાવ્યા છે મુંબઈ. કૃપા તો ખબર નથી 10-15 ખાઈ ગઈ. સવારમાં કૃપા બોલતી નથી એ તો તમને ખબર જ છે બધાને. પહેલાં જમશે ને ફ્યુલ થોડોક પૂરાશે ગાડીમાં પછી જ એ બોલશે. તો બસ મિત્રો આપણે ઇડલી સંભાર રેડી છે. કોઈને ખાવી હોય તો આવી જાઓ. કૃપા તો નહીં ખાય એના માટે મમ્મી અહીંયા સ્પેશિયલી ઢોસા ઉતારે છે. કૃપાબેન હવે અહીંયા ઢોસો ખાય છે ને હવે એને તો કોરચા કૃપા ચા તો જો કૃપા મેડમ બસ હવે ધીમે ધીમે આ શું કહે ચાર્જિંગ થશે. હમણાં સાવ રેડમાં છે પછી જરાક આમ સાથે ફૂલ ચાર્જ થઈ જશે ને એટલે પછી આપણે એને બહારે તેડી આલશું ફરવા માટે. આજે આપણે કૃપાબેનને અંજાર શહેર ફરાવશું. તો અહીંયા બસ ગરમા ગરમ ઢોસા ઉતરે છે કૃપા માટે. તમે ઢોસા ઘરે બનાવો કે નહીં કમેન્ટમાં કહેજો. અને ના મન નથી ખાવું, આપણે ઇડલી ખાઈ લીધી. ના
હા લ્યો મીઠો હા તો મગજ ખોલીને અનમે મીઠો વચ્ચે થોડોક ઉને કોર કરે તું કરે તો છડી પીઓ અને એનમે કરવું હોય ધોઈ છટજે ઢકાવી બગાડે તો મગજ જો ઉપર જો ઢકણો ખોલીને એનમે અડધો ખન કિલો મીઠો વચ્ચે તો કે મળે વસ્તુમાં મીઠો ઓછો નથી વચ્ચે મથેનું તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ. તો મારી ચશ્મા એટલી ખરાબ થઈ ગઈ છે, આખી ભરાઈ ગઈ છે ને મારી ચશ્મા ખબર નહીં ક્લિયર એકદમ આમ પ્રોપર ક્લીન તો થાતી જ નથી. ખબર નહીં શું પ્રોબ્લેમ છે ને હવે તો બધા એવું કહે છે કે મોઢા કરતા ચશ્મા મોટી છે. તમે આમ પહેરીને હું બતાવું મોટી લાગે છે કે શું મને ખબર નથી પડતી. તો આપણે આને ચશ્મા આપી દીધી છે, જોઈએ કેવી સાફ કરે છે. હું આવ્યું થૂકવાળો ઓ ન લગાવજો નેતા, થૂકવાળો ઓ નથી આને એવું કહેવાય વરાળ ન પણ કરજો આને કે સ્ટીમ આટલો મોટો ક્રેચિસ પડી ગયો છે ચશ્મા મુકે હું ચશ્મા નવી ગને જીયા હણે બ્લેક નથી ગમે મુકે મળે ચેતા કે મોઢા કરતા ચશ્મા મોટી લાગે છે. દર વખતે ના નાટક આ મમ્મી સવારમાં મોબાઈલ કરશો તો કામ ક્યારે થશે? રોજ કેટલો મોબાઈલ કરે છે ને આપણે જોઈએ બધાના મમ્મી YouTube ને ઈ જ આખો દિવસ જોવે. ઈ તો ભલે જો ડિજિટલ વેલબિંગ અને મમ્મીએ આજે મોબાઈલ કર્યો છે કાંઈક 13 મિનિટ. આજનો તો 13 જ મિનિટ હોય ને, હજી તો ઉપાડ્યો કાલનો પણ જોયું ને તું ઘટ નહીં. કાલે મમ્મીએ 3 કલાક 7 મિનિટ મોબાઈલ કર્યો. હાલો બોલો હાલો. હા તો ફોન માં બધું આવી ગયો, માં કોલ આવી ગયા, મેસેજ આવી ગયા, બધું આવી ગયું. 3 કલાક ફોન 3 કલાક 7 મિનિટ માંથી 1 કલાક 28 મિનિટ વોટ્સએપ કર્યો. ઓહો હો હો 51 મિનિટ ઇન્સ્ટાગ્રામ, એટલે જાડી થાતી જાય છે, એટલે જ જાડી થાતી જાય છે. 51 મિનિટ ઇન્સ્ટાગ્રામ ને 41 મિનિટ યુટ્યુબ. 41 મિનિટ યુટ્યુબ માં શું જોયું? તમારા વિડિયો જોયા. 41 મિનિટ નો આપણો એકે વિડિયો નથી. અરે એટલે બીજા પણ હોય ને, એટલે ઓન એન એવરેજ મમ્મી હમણાં 3 થી 4 કલાક મોબાઈલ કરે છે ઓન એન એવરેજ. આપણે બીજી કઈ વસ્તુ ખબર નથી. ફૂલ વરસાદ જેવો થઈ ગયો છે. આઈ હોપ કે વરસાદ પડે તો મજા આવી જાય ને. અહીંયા ફ્લાવર્સ કેટલું મસ્ત થઈ ગયું છે અહીંયા. બસ હવે ભાઈ ગાડી કાઢશે, પપ્પા ગાડી કઢાવશે. અહીંયા આપણે નાનકડો ક્યુટ ઓલું લગાવ્યું છે ઢીંગલો, એ મસ્ત દેખાય છે. તો બસ મિત્રો આપણે નીકળી ગયા છીએ અંજાર જવા માટે ને ભુજમાં પણ હવે ટ્રાફિક જોવો ખાલી તમે થાય છે. લાઈક અહીંયાથી આપણને માધા પર પહોંચવું હોય ને તો આપણે આરામથી 20 મિનિટ તો નીકળી જાય, એનાથી વધારે ટાઈમ લાગી જાય. અને બસ કૃપા અહીંયા ગેર ચેન્જ કરે છે અને હું અહીંયા ખાલી સ્ટેરિંગ ને ઈ જ. તો બસ કૃપાને જલ્દી આવડે એના માટે આપણે આ એક મેથડ કરી છે. નાખો વેલા 3જા ગેરમાં, લીવર ઓછો થાય એટલે ખબર પડી જવી જોઈએ કે હવે ગેર બદલાવાનો કે છે. હડા બીજે મે હલી શકત ને, હલી શકે પણ ત્રીજે મે કોલા કરે. એટલે હવે જો આગળ જમ્પ છે હવે કરો બીજામાં. યસ. અને હમણાં આપણે એક્ઝેક્ટ અહીંયા જીકે પાસે પહોંચ્યા છીએ અને બહારનો વાતાવરણ ફૂલ ક્લાઉડી. તો બસ મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અને થોડા છાંટા પડે છે. તો આ એક ટાઈમે છે ને આપણે શું બોલ્યો તો મિત્રો, હમણાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને થોડા અરે એટલે આમ થોડા છાંટા પડે છે. તો આ છે ને વસ્તુ એક યાદ કરાવે છે કે જ્યારે આપણા પાસે ગાડી નથી ને આપણો જ્યારે સ્ટાર્ટિંગનો ફેસ હતો ત્યારે આપણે છે ને આવી જ રીતે આમ જતા હતા, 2 વ્હીલર થી આપણે જતા અને વરસાદ પડતો બસમાં ગયા હતા અને 2 વ્હીલર થી આપણે વધારે પ્રિફર કરતા. તો વરસાદ ને પડતો ને તો હું ફૂલ હલાવતો કાં પછી ક્યાંક ઝાડ બાર નીચે કે ઊભા રહી જતા. તો હા ત્યારે યસ પછી ચાય વાળા ને કેબિન હોય ને ત્યાં આપણે ઊભા રહી ગયા હતા. તો ઈ એક આખો ફૂલ સ્ટ્રગલિંગ લાઈફ હતી ને ઈ એક અલગ મજા હતી. નતો મજા કાઈ નથી હો ત્યારે. કૃપા થાકી જાતી યાર બહુ. ત્યારે ખબર પડતી હતી શું લાઈફ હતી, તો પછી યાદ કરીને પછી એમ લાગે ઓહો મસ્ત લાઈફ હતી. પણ ઈ મોમેન્ટમાં હોય ને ત્યારે એમ થોડુંક આપણને થાય કે યાર થાક લાગે છે ને બહુ જ એમ કેમેરા ને બધું આપણા પાસે ભેગો હોય ને આપણે આમ એક્સેસ થી જાતા હોઈએ, રેનકોટ ને બધું લઈ ગયા હોઈએ ને બધું. ઘણીવાર ભીંજાણા પણ છીએ પણ ઈ આપણે મહેનત કરતે આપણે હવે હજી અહીંયા પહોંચ્યા છીએ ને હજી પણ સ્ટ્રગલ તો ચાલુ જ છે આપણો. એવો નથી કે સ્ટ્રગલ બંધ થઈ ગયો ને ફૂલ લક્ઝરી લાઈફ થઈ ગઈ. ના એવું તો કઈ નથી. અને બસ આપણે રતનાલ ગામ પહોંચ્યા છીએ ને અહીંયાથી વ્યૂ જોવો ખાલી. ઓ માય ગોડ ભાઈ વાઇપર ચાલુ
ને બસ અહીંયા આપણી લોંગ ડ્રાઈવ ચાલુ. કૃપાબેન થાકેલા. તું કૃપાબેન તું કે કેટલી વાર જા યાર. તમે ઈલાજ કયો એનો ઓલવેઝ થાકેલી જ હોય યાર. ખબર નહીં શું છે એને. એ થાકેલી જ હોય છે યાર. સાચે એનર્જી જ નથી કોઈમાં. હા એડો બોલાંદી હું કરો એડો બોલાંદી યાર. તો યસ ગાઈઝ આપણે લોકો અંજાર ફાઇનલી પહોંચી ગયા છે ને અહીંયા અંજારમાં આપણને છે ને ફરવો છે થોડો ઘણો. એ તું બોલ નહીં ખાલી ને ફરવા હું નહીં આવું અદિતિ આવશે ને હું એના શું ભેગા કરી હતી? અમે હા અમને વેલ્સપન સર્કલ ને એવા 2-3 સર્કલ ના નામ ખબર છે કે આ વેલ્સપન સર્કલ કહેવાય ને આ કળશ સર્કલ કહેવાય ને એવું. બાકી અંદર 12 મીટર રોડ ને 5 મીટર ને 7 મીટર ને 8 મીટર ને કઈ ખબર જ નથી. 5 મીટર આપણો શૂટ પૂરો થઈ ગયો છે અને બસ અહીંયા આપણે મકલેશ્વર ચોકડી છે અહીંયા આપણે આવ્યા છીએ. અને જે અદિતિ છે તો એ આપણા ઘરે જ્યારે આવી હતી ત્યારે આ એક વસ્તુ ભૂલી ગઈ છે અને એક એની પાણીની બોટલ પણ ભૂલી ગઈ છે. તો બસ આપણને એને એ બધો દેવાનો છે. તો એ આવે છે અને હવે આપણે જઈએ છીએ વરસામેડી સાઈડ અજાપર ગામ કે એવું કંઈક ગામ છે ને ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં એક આપણે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે ને એમનો એની એક ક્લિપ લેવાની છે. તો એ આપણે ક્યારેય ગયા નથી આ બાજુ અને 18 કિલોમીટર બતાવે છે. તો લેટ સી જોઈએ. અહીંયા હવે કૃપા એપલ ખાય છે અને મારા માટે પણ અહીંયા છે. આ શું છે? આ આઈ થિંક ઓ છે જમરૂક કાકડી. તો પોતા માટે લીધો છે કે અમારા માટે કંઈક પસંદ કર્યો? મોલા કાકડી ને એપલ આ શું છે? આ કાકડી જ છે ને? ઈ મોઈ હું ગની ઓકે. આ સારી કાકડી પોતે ખાશે, સડેલી અમે ખાઈએ. ઠીક છે હાલો. કાઢને કદા રખા બારા નહીં ગ્રીન કચરે મે કી નથી બારા યાર. અમને હમણાં એક્ઝેક્ટ પૂરા 5 વાગી ગયા છે. કૃપાનો રાતના 8 વાગે ડાન્સ ક્લાસ છે તો એના પહેલા આપણને પહોંચવાનું છે. અહીંયાથી આપણે પહેલા જઈશું વરસામેડી કે ઈ બાજુ, પછી ત્યાં શૂટ કરી ફટાફટ નીકળીને ડાયરેક્ટ ત્યાંથી આપણે હાલે જઈશું ભુજ. તો ગાઈઝ અહીંયા દીપ છે ને કેટલી વારથી આમ બારીમાંથી મોઢું બહાર કાઢીને જોવે છે કે ક્યારે આવશે કલાકથી જોવે છે, હજી આવતા જ નથી. અરે એટલે આટલી વારથી જોઉં છું. હવે યાર આટલી વાર હોય ઠીક. હવે યાર અહીંયાથી આવશે સામેથી. ફાટક બાટક કે બંધ હશે ક્યાંક મે બી. ને આ છે અંજાર એરપોર્ટ. અંજારમાં ક્યાં એરપોર્ટ છે? એટલે આમ હવે ખબર નહીં. અંજારમાં એરપોર્ટ કંડલા વાળો કે હશે. આ મકલેશ્વર ચોકડી કને આપણે ઊભા છીએ, હજી ના આવ્યા. મારી નડી આમ થઈ જશે. ઈ આવી નહીં હજી. એમ નહીં, હું છે ને અહીંયા એને રીલ બતાવું છું ને કે જો મારા ડાન્સ ની રીલ, તો એ નથી જોતો. આમ જોવે, આમ કરે છે. મેં કીધું જોવા જરૂર મૂકી દે તું. આ એમની બોટલ રહી ગઈ છે, ઈ બોટલ ને એક એમનું આ કન્સીલર હતું ને એક એના બુટિયાનું કંઈક આ ફેર, પડી ગયું ફેર. છે. એક પેચ, ત્રણ પેચ. વસ્તુ આ પણ હું માંડ સાચવીને લઈ આવ્યો છું. મેં કીધું ક્યાં કરી આમ કર ખોવાઈ બતાવ. જશે મારા પાસે જ. સોનાનું છે હો. હવે ખોટો છે. કેટલી વાર આટલી વાર હોય? હાલ હવે ઓ બાજુ નથી જવાનો. આ બંધ જ છે. તું હાલ. નિંદરમાં બિચારી સૂતી હતી અને મેં એના મમ્મીને મોબાઈલ ઉપર ફોન કર્યો. કાં તું ફોન નથી ઉપાડતી? સાયલેન્ટ કરીને સૂઈ ગઈ. આપણે અદિતિને ઉપાડી લીધી છે અને બસ હવે આપણે જઈએ છીએ વરસામેડી ગામ બાજુ. બહુ ત્યાં વાર કરી યાર. મારી નડી આમ મોડાઈ ગઈ ત્યારે તું ના આવી. વિચાર કર. પોતે ક્યારે કોઈના ટાઈમ સાચવતા નથી ને તમને બધું ટાઈમ ઉપર ખબર. એટલે ટાઈમ શું હવે? નાટક બંધ હોય તો વાર લાગે. બાકી મારી સ્પીડ તમને ખબર છે હું કેટલી ફાસ્ટ છું. હા બહુ સ્પીડ. આપણી ગાડીની હાલત જોવો કંઈ થઈ જાય. ફૂલ એટલે ફૂલ કીચડ થઈ ગયો છે. પાછળ તો આ કેમેરો છે ને એ તો દેખાતો જ નતો, રિવર્સ કેમેરો. તો અટતા બચી ગઈ. શું કામ કે આપણે ગાડી રિવર્સ લેતા હતા ને કાંઈ દેખાતો નતો ને અહીંયા આપણે જરાક 1 મિનિટ માટે ઊભા રહ્યા છીએ. આપણો જે કામ હતો એ પણ બધો પતી ગયો અને બસ કૃપા અને અદિતિ અહીંયા બેઠા છે. તમને નથી ઉતારવું નીચે? તને નથી ઉતારવું? શોખ નથી તારા જેવો. મસ્ત ગ્રીનરી છે. શોખ નથી. તો કઈ ન થાય. મારા જેવા શોખ કેટલો મસ્ત લાગે છે. આ જુઓ ખાલી. સોમા કરો જરાક મસ્ત ફોટો પાડે. કેટલી આંખને ઠંડક મળે એવો છે. હરિયાળી છે. હરિયાળી. હજી દોતળો. શું કહેવાય? હરિયાળી હરિયાળી લીલોતરી બોલ ને હા ગ્રીનરી.
ને હવે ભાભી ને ભાઈ બંને જણા છે પણ ભાભી ને વિડીયોમાં નથી આવો એ મારી જેમ જ કરે છે આ પાછળ લખાઈને બેઠી છે તને કઈ બદામ શેક પીવો દે માણસો હવે કે છે કે ભાભીને બદામ શેક પીવડાવો અને એક માણસે કમેન્ટ કરી છે કે ભાભી ચાયની જ લાયક છે ચાયની જ લાયક છો ચાય મને બિલકુલ પસંદ અయ్యో ચાય તો ચાય ભાવ કોફી દૂધ કાઈ નથી પીતી. બીજો કઈક પીએ છે બીજો શું પીશે એને પૂછો તમે ઈ શું પીશે બીજું તો મેંગો જ્યુસ મેંગો ભાવે ને આકે બહુ ભાવે. મેંગો પણ આકે બહુ ભાવે કરે તો પણ ઘરે જઈને કે ખાવ પીવું આટલું ખાય. ઈ કહે છે કે બહુ ભાવે પછી ઘરે આવીને આમ 2 ચમચી પીશે આંબાનો રસ ખાલી ઇન્ટરેસ્ટ થાય ને કે મને ભાવે છે એ ના એમનું કેવું છે ખબર છે ચાખી લીધું ઓકે ડન હવે ઘણું નથી ખાવું એમનું એવું છે ઓ માય ગોડ ગાઈસ બારિશ વરસાદ છે વાવ આટલો હોય બંધ અંદર પાણી અચે તો બહુ મસ્ત વરસાદ પડે છે લિટરલી ઓય મો ડાન્સ ક્લાસ કેન્સલ ન કરવું આપણે મસ્ત નહીં ઘણો પડે છે ભાઈ આ જો વાઇપરની સ્પીડ જોવો પહેલા આપણા વાઇપર છે ને આટલા હતા અને હવે આપણે આટલા કર્યા છે આ ગમે વરસાદ નાવો બહુ. ને? નાવાનું બહુ ગમે છે. और बेस्ट એ આ ભાઈ તો સુઝુકી જી ગાડી આ ચોબાઈ વંદી બોનેટ વરી ગયા છે માથે ઓ માય ગોડ તો વરસાદ કેટલો હશે અહીંયા બધા ઊભા રહી ગયા છે લિટરલી ગાઈઝ ઓ શિટ તો ये आई थिंक एवर अठवाडिये में तो अज જ આટલો ફૂલ લગે તો ન અહીંયા એટલો પડ્યો છે ઓ યાર અહીંયા પબ્લિક જો ખાલી પબ્લિક બિચારી વરસાદમાં અહીંયા બચે છે આપણને આ બાજુ જવાનું છે પાકે કઢાવવાને છે ઈ બાજુ એટલે હડા કરવો તો અંજાર હા. ઓ વધ્યો વધ્યો નહીં આ એટલો જ છે આપણે આ ઉપરનો ખુલ્લ્યો હા અચ્છા જવાનો ટાઈમ થઈ ગયો મેડમનો તને જાવો દે મને ઘરે બોલ તારી વસ્તુ લીધી બધી હાલો બાય આ કચરામાં હાલો ધ્યાન રાખજે ભલે આ કચરામાં ગાડી કાઢી અહીંયા આ બાજુ મજા આવી હે મજા શું આવે? કા ના આવી મજા આ જ છે ને યસ સહી સલામત છે બાકી વાંધો નથી છે કઈ કપડો બપડો કાઢ દઉં કે કાઢ લઈશ ક્યાંથી હોય હવે? ડિક્કીમાં હશે ને કાઢી દઉં હાલશે ભલે હાલો બાય હાથ તો મળો હાથ માણસો કહે છે કે ભાઈ ભાભી શરમાય છે ને નથી કઈ ઓલું કરે છે માણસો તો મને નાટક આયરો લે રૂમાલથી લૂછી દઉં ઓહો શું ઓહો દાદા નહીં હોગે કાંઈ જ્યાદા નહીં હમણાં વરસાદ પડશે તો ઓલા ભીંજા બસ હવે આરામથી હાલી જા ધીમે હલાવજો હો ને હાલ પાછળ હાલ વેલી બસ તો માણસ ઉમાથી જ કહીને આવે ને હા યાર હવે વળી બાય કેવા ફરીથી ગઈ આ બાજુ તો અહીંયાથી જ માણસ કહી દે ને ઉમા શું કામ ગાડી માટે એવું કરે યાર હાલો બાય ભલે હાલો અમે જાય છીએ ભલે ધીમે જાજે તો બસ મિત્રો અદિતિ હાલી ગઈ હાલો બાય ને બસ હવે આપણે પણ જઈએ આપણા ઘરે 6:30 મિત્રો આપણે ભુજ પાછા આવી ગયા છીએ અને ભુજમાં પણ વરસાદ ખરાબ છે 7:45 ને 5 થાય છે 7:47 ને વરસાદ ચાલુ થઈ ગયો છે યસ 8 વાગ્યાનો ટાઈમ છે અને જ્યારે 8 વાગ્યાના આસપાસ હોય ને ત્યારે જ વરસાદ રોજ પડે એવું જ થાય છે આ ડાન્સ ક્લાસ ભગવાનને ઈચ્છા નથી હું જાઉં ભગવાન કહે છે તું બરાબર છો ઝીણી થઈ જઈશ સાહેબને એમ થતો હશે તમારા કે આ વરસાદ જ પડે છે યાર સાહેબ કહેશે કે સારો મને આજે રજા હું આરામ કરીશ ના સર આરામ ન કરે સર હું જોઈએ ડાન્સ ક્લાસમાં ઉભા રહો તો સર જરા નીચે પણ ના જાય વાહ સારું તો બસ મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ અને મમ્મી જલારામ મંદિર ગઈ હતી તો બસ ઉમાં દાબેલીની પ્રસાદી મળી અડધી મેં ખાધી અડધી પપ્પાએ ખાધી ને અડધી મમ્મીએ ખાધી અને પ્રસાદીના તો કૃપાએ પણ જરાક ખાઈ લીધી ને કૃપા બસ હિંચકા ઉપર બેઠે સેવ મમરા ખાય છે અને બારે ફૂલ વરસાદ ચાલુ છે આપણે ઉમાંથી દોડીને મતલબ આમ ગાડી હલાવીને આવ્યા અને હવે અહીંયા વરસાદ ચાલુ છે એટલે હવે કૃપા ડાન્સ ક્લાસ નહીં જાય વિચાર કરો તો હવે તમને કાંઈ ખાવો છે તો લઈ આવું દાબેલી તો આપણે પ્રસાદીની આટલી આવી એના બદલે બીજો કાંઈ ભાજી કોણ દાબેલી લ્યો મમ્મી ભેલ કે છે તો કોર ખેણું હોય
ભાજી કોણ કોલ્ડ બનાવ્યો હા કૃપા માટે યુદ્ધના ધોરણે આપણે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યો મારી ચંપલ ક્યાં ગયો ગ્રીન તો બસ આપણે ફૂલ વરસાદમાં ભાજીકોન લેવા માટે જઈએ છીએ ભાજીકોન તો મળ્યા નહીં પણ આપણે દાબેલી લઈને હાલીએ છીએ ઘરે ભાજીકોન વાળા જે ભાઈ છે ને એ બંધ છે વરસાદના કારણે કે આજે આવ્યા જ નથી કે રામ જાણે આપણે દાબેલી લઈએ છીએ 4 દાબેલી મીઠી યાર સારી મન દાબેલી ક્યારે પણ ન ભાવે ક્યારે નહીં નકરી શેકે પણ ન તમને પણ જ ગરમ કર દે અરે એમના પાસે લોઢી જ નથી તો તું ગડાનું ઘણી કર દેવું એ ફેમસ છે એમાં ઝીરો ટેસ્ટ હા તમે ટેસ્ટ તેલ આવે વધુ હે રોટીમાં શેકેલું તેલ આવે ને એને ખબર છે તેલ તને ઓછું ખબર સારી નથી એવું મસ્ત છે ફેમસ છે યાર આ તો કાકા હા હા મસ્ત છે હો સાચે મસ્ત છે ખોટો વખાણ નથી કરતો પૈસા દઈને આપણે લઈ આવ્યા છીએ ધીમે રેડ સાચે સારી છે નથી તમને ભાવે નથી સારી ખરી ખરી જ છે કને દાબેલી ભાવ એને વડાપાઉં ભાવે છે